સદગુણો જીવનમાં ઉતારવાના છે. આ પુષ્ટિ માર્ગ બતાવ્યો છે. સહન કરો, તપ કરો, ગમ ખાઓ. વિદુર અને શુલ્ભાએ સહન કર્યું છે, ગમ ખાધું છે, અને 12 વર્ષ સુધી બેન એને તાંજળિયાની ભાજી જ ખાધી. કેટલા વર્ષ? 12 વર્ષ. હવે આપણે 12 દી અન્ન વગર નથી રહી શકતા, તો આપણે કઈ રીતે પુષ્ટિ માર્ગમાં આગળ વધી કઈ બોલો? એમ તમે 5 ગુણ કીધા ને, એમ નો ખબર પડે હો. પેલા અન્નનો ત્યાગ કરવો પડે, યાદ રાખજો. હા, હું બહુ હનુમાનજીની દયાથી હાવ લોકોને આમ હળવા ફૂલ જેવા કરવા વાળો છું, જરાય વજન નહીં. હા, સારું, તમે પ્રશ્ન જવાબ દીધો, પણ અધૂરું જ્ઞાન નકામું છે, તમને કહી દઉં. અધૂરું જ્ઞાન નકામું, જ્ઞાન પૂરું હોવું જોઈએ. ધન્યવાદ તમને. શુલ્ભા કહે હું ગરીબ છું, તે કાંઈ થોડો ગુનો છે. ગરીબી ભગવાનને બહુ પ્યારી. પરમાત્મા તો પ્રેમના ભૂખા, પરમાત્માના ભંડારમાં શાની ખોટ. ભગવાન તો ગરીબો ઉપર અધિક પ્રેમ રાખે. ભગવાનને ગરીબી બહુ પ્યારી છે. વિદુરજી કહે દેવી તારી વાત સાચી, પણ આપણી ઝૂંપડીમાં કોઈ પ્રકારની સગવડતા નથી, તેથી ભગવાનને અગવડતા પડવાથી અતિ પરિશ્રમ થશે. તેથી હું ભગવાનને અહીં બોલાવવાની ના પાડું છું. વળી આપણી ઝૂંપડીએ ભગવાન આવે એવી હાલ આશા રાખ્યા જેવી નથી. હા, ક્યારેક તો દ્વારિકાનાથ જરૂર પધારશે. જો આને પુષ્ટિ માર્ગ કહેવાય. એ ભગવાનને એક લેશ માત્ર પણ તકલીફ ન આપે એને પુષ્ટિ માર્ગ કહેવાય. હવે માથું દુખતું હોય, એ મારા દ્વારિકાના નાથ જલ્દી મારું માથું ઉતારી દે, આ નકામું છે હો. અને પુષ્ટિ માર્ગ નો કહેવાય. અને મતલબી ભક્તિ કહેવાય. અને વૈષ્ણવો બહેનો ભાઈઓ ભગવાનના દર્શનની આશાથી જીવે છે. વૈષ્ણવોને વિશ્વાસ હોય છે મારા પ્રભુ આજે નહીં તો 5-10 વર્ષ પછી અવશ્ય આવશે. આવા વિશ્વાસથી જીવે છે. અને આ કળી કાળમાં પણ બહેનો ભાઈઓ પરમાત્મા તમારા આંગણે આવે આવે આવે. મને એવું લાગે છે બહેનો ભાઈઓ કે આ ધારી ગામમાં અને આ સરદાર નગરના કોઈ બહેને ક્યાંય કથામાં ગયા છે અને એને પરમાત્માને આમંત્રણ આપ્યું છે કે પરમાત્મા અમારા આંગણે પણ તમે ભાગવત સ્વરૂપે પધારજો, ભાગવત સ્વરૂપે પધારજો. એટલે પરમાત્મા આ સરદાર નગરના આંગણે બહેનો ભાઈઓ તમારા બધાયના આંગણા પવિત્ર કરવા પધાર્યા છે. પવિત્ર કરવા. ખાસ કરીને લાભભાઈ રાજકોટમાં આ ભાગવત ભગવાનને આમંત્રણ આપેલું છે. બીજા કોઈ બહેનોએ આપ્યું હોય તો મને ખબર નથી. મારી પ્રસંગ કરવાની બહુ પ્રસન્નતાની બહુ ભાવના નથી, યાદ રાખજો. હું મારો સ્વભાવ એવો નથી, હું સાચું કહેવા વાળો છું. હા, બહુ પ્રસન્નતા કરવાથી સામે વ્યક્તિને અભિમાન આવે. અભિમાન આવે તો ભક્તિનું પતન થાય. પણ સત્ય બોલવું એના કારણે બીજાને પ્રેરણા મળે. એટલે હું અમુક લોકોનું નામ લેતો હોય. કોઈને એમ ન માનવું કે બાપુ અમુકને યાદ કરે છે ને અમુકને યાદ નથી કરતા. હા, તમારા સત્કર્મ હું જોઈશ તો તમને યાદ કરીશ. શું કામ? બીજાને પ્રેરણા મળે. શુલ્ભા વિચાર કરે કે મારા પતિ વિદુરજી સંકોચથી દ્વારકાનાથને પધરાવાનું આમંત્રણ આપતા નથી.
હું મનથી આમંત્રણ આપીશ, હે ભગવાન મારા આંગણે પધારો. બીજા દિવસે બાલકૃષ્ણની સેવા કરે. ભગવાન હશે. વિદુર શુલ્ભા પ્રાર્થના કરે. આ બાજુ ભગવાન વાતે ગાતે રથમાં જઈ રહ્યા. માર્ગમાં ઠેક ઠેકાણે પુષ્ટિ વૃષ્ટિ અને થઈ રહી. જયકાર થઈ રહ્યો. બોલો દ્વારિકાના નાથની. આ જયના શબ્દ શુલ્ભા અને વિદુરના કાને પડ્યા. પતિ પત્ની કેવા લાગ્યા, હાલો હાલો ભગવાનની રથયાત્રા નજીક આવી ગઈ લાગે છે. વિદુર અને શુલ્ભા પણ રથને નિહાળવા આવે છે. અને વિદુર વિચાર કરે કે મારા ભગવાન માટે મેં સર્વેનો ત્યાગ કર્યો. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી, માત્ર તાંજળિયાની ભાજીનો આહાર કર્યો. તો ભગવાન એક વાર મને નજર નહીં આપે? હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ તમારા ચરણોમાં આવ્યો. લોકોની ભીડમાંથી બહેનો ભાઈઓ રથ ભગવાનનો જઈ રહ્યો. ભગવાનની નજર નીચી છે. હવે ભગવાને આંખ ઊંચી કરી વિદુર અને શુલ્ભા દર્શન કરે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડે અને વિદુર કાકા પોતાને કૃતાર્થ માને કે મારા ભગવાને મારી સામું જોયું છે. ભગવાનનું હૃદય ભરાઈ આવ્યું છે. હા, ભગવાને ગાલમાં સ્મિત હાસ્ય કર્યું છે. વિદુર અને શુલ્ભા વિચાર કરે, અમારા ભગવાને અમને જોઈને હસ્યા, અમને અપનાવી લીધા, અમારો જન્મારો સાર્થક થયો. પછી વિદુર અને શુલ્ભા ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાની ગંગા કિનારે ઝૂંપડીએ ગયા. આ બાજુ દ્વારકાનાથ દરબારમાં પધારે. શ્રી કૃષ્ણનું ત્યાં સન્માન થયું. શ્રી કૃષ્ણએ સભામાં જાહેર કર્યું કે યુધિષ્ઠિરનો વિષ્ટિ દૂત થઈને આજે હું સંધિ માટે આવ્યો છું. દ્વારકાનો રાજા થઈને આવ્યો નથી. બાદ શ્રી કૃષ્ણ દુર્યોધનને અનેક રીતે સમજાવે કે હે દુર્યોધન, તારા અનેક અપરાધ છે, છતાંય ધર્મરાજા ક્ષમા આપશે. તું પાંડવોને 2-3 ગામ આપ તોય એમને સંતોષ છે. પાંડવોને યુદ્ધ નથી કરવું. શ્રી કૃષ્ણ દુર્યોધનને વારંવાર અનેક રીતે સમજાવે, પણ દુર્યોધન બહેનો ભાઈઓ માનતો નથી. ઉલટો દુર્યોધન ક્રોધે ભરાય ગમે તેમ બોલવા લાગ્યો કે ભીખ માંગવાથી કાંઈ રાજ્ય મળે? પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે. એ સોયની અણીમાં જેટલી માટી રહે એટલી જમીન પણ યુદ્ધ કર્યા વગર આપવાનો નથી. જાઓ પાંડવોને જઈને કહી દો. આમ દુર્યોધન ભગવાનની સામે બહેનો ભાઈઓ બોલવા લાગ્યો છે. ભગવાન વિચાર કરે કે હવે આ નહીં સુધરે. જ્યાં સુધી આને માર ન પડે ત્યાં સુધી અકલ ન આવે. અને આમે બહેનો ભાઈઓ મૂર્ખા હોય ને એને બહુ સમજાવો ને તો સમજે નહીં. અને અકલ મઠા હોય ને એને તમે કાજુ બદામ ખવડાવો તો અકલ વધે નહીં, બળ વધે. ભગવાન સમજી ગયા કે હવે આને મારે મારવો પડશે. પછી શ્રી કૃષ્ણ ભગવાન સભાનો ત્યાગ કર્યો, જેથી ધૃતરાષ્ટ્ર દ્વારિકાનાથને 2 હાથ જોડીને કહે કે તમે 2 ભાઈઓના ઝઘડામાં ન પડો. 56 ભોગની સામગ્રી મેં તૈયાર રાખી. ભોજનનો સમય થયો, આપ એક વાર ભોજન કરો. શ્રી કૃષ્ણ વિચાર કરે કે આવા ચોરના ઘરનું એક વાર ખાવને તો મારી બુદ્ધિ બગડી જાય. જો વિચાર કરો, ભગવાને પણ જ્યાં ત્યાં નથી ખાધું. હો, શ્રી કૃષ્ણ ભોજન માટે સાફ ના પાડીને કહ્યું કે તમારા ઘરનું મારે નથી ખાવું. ધૃતરાષ્ટ્ર પૂછે કેમ ના પાડો છો?
ત્યારે શ્રી કૃષ્ણ કહે કે શત્રુના ઘરનું ખાવું નહીં, હું તમારો વેરી છું. આવું હું કામ ભગવાન બોલ્યા? એનું કારણ કે વૈષ્ણવોના વેરી તે મારા વેરી છે. બહેનો ભાઈઓ, આવું બોલવાનું કારણ એ કે અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી. અતિ દુઃખમાં પાંડવો ભગવાનને ભૂલ્યા નથી અને ભગવાનને પાંડવો પોતાના પ્રાણ કરતા વાલા લાગ્યા. આજ 56 પ્રકારની સામગ્રી ભોજનની ભગવાન શ્રી કૃષ્ણ માટે તૈયાર, છતાંય શ્રી કૃષ્ણ જમવા માટે ના પાડે. બીજા રાજાઓ બ્રાહ્મણોને આશા થઈ કે અમારે ત્યાં પધારશે, એમને પણ ના પાડે. દ્રોણાચાર્ય પૂછે કે દુર્યોધનને ત્યાં નો જમવાનું હોય તો મારે ત્યાં પધારો. ભગવાન શ્રી કૃષ્ણ દ્રોણાચાર્યને પણ કહે કે ના, આજ ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનું. દ્રોણાચાર્ય બહેનો ભાઈઓ સમજી ગયા કે અમે વેદ શાસ્ત્રના અર્થ કરવામાં રહી ગયા. ધન્ય છે વિદુરને કે ભગવાન વગર આમંત્રણ વિદુરને ત્યાં જાય છે. પછી ભગવાન વિચાર કરે કે મારો વિદુર આજ ઘણા સમય થયા મારી પ્રતીક્ષા કરી રહ્યો, આજે મારે વિદુરને ત્યાં જવું છે. શ્રી કૃષ્ણ દારૂક સારથીને વિદુરને ત્યાં રથ લઈ જવાનું કહે છે. બહેનો ભાઈઓ, આની ઉપર એક સંધ્યા પદ છે. સંધ્યા પદ શું કામ કહેવામાં આવે? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિદુરને ત્યાં પધાર્યા ત્યારે સંધ્યાનો સમય બરાબર આ જ સમય હતો, અત્યારે જે રહ્યો ને ઈ. એટલે કથામાં અત્યારે આપણે ટાઈમે જ છીએ. તો એકાદી પંક્તિ આપણે ગાઈ તો ભગવાનનો રથ વિદુરજીના આંગણે આવી જાય. ચાલો વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાઈ. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણો, ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણો, રતિ ભર સુખ ન પાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાઈ, હેર જાઈ, હેર જાઈ, હેર જાઈ. વિદુરજીના આંગણે રથ આવે. એ બહેનો, જ્યારે રથ આવ્યો ત્યારે શ્રી કૃષ્ણ પધાર્યા. ઝૂંપડીનો દરવાજો બંધ હતો. પતિ પત્ની દરવાજો બંધ રાખી અને એકાંતમાં કીર્તન કરતા તન્મય બન્યા છે. તમને બધાને કહું છું બહેનો ભાઈ, હા, એ તમે મંદિરમાં જઈને ભજન કીર્તન ન કરો તો બરાબર છે, પણ તેથી તમારી ભક્તિની જાહેરાત થશે અને ભક્તિ જાહેરાત થાય ને તો ભક્તિ વધે નહીં. એ ભક્તિ ગુપ્ત રાખજો. ભક્તિ જગતને બતાવવા માટે કરવાની નથી. ભક્તિ ભગવાનને રાજી કરવા માટે છે. ભક્તિ ભગવાનમાં તન્મય થવા માટે. એ ભક્તિની જાહેરાત થાય તો વિઘ્ન આવે. એ ઘરના દરવાજા બંધ રાખીને ભક્તિ કરો. આ સરદારનગરના તમામ ઘરને તમે પરમાત્માનું ધામ બનાવી દો.
પરમાત્માનું ધામ બનાવી દે. આ બાજુ ઝૂંપડીનો દરવાજો બંધ. શુલ્ભા અને વિદુર ભગવાનના નામનું કીર્તન કરે. એમને ખબર નથી કે અમે જેનું કીર્તન કરી રહ્યા છીએ તે અમારા દ્વારે બહાર આવી ઊભા છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, મનુષ્યનું જીવન પવિત્ર બનશે ને તો ભગવાન વિના આમંત્રણે પણ તમારા આંગણે આવવા આ કલિકાલમાં પણ તૈયાર છે. શ્રી કૃષ્ણ ઝૂંપડીનો દરવાજો ખખડાવીને કહે, કાકા, એ કાકા, કાકા, હું આવ્યો છું. એ સરદારનગરના સર્વે બહેનો, એ બહેનો, તમે એવું કીર્તન કરો કે આ સરદારનગરના આંગણે એક એક આંગણે આવી અને મારા કનૈયાને તમારા ઘરનો દરવાજો ખખડાવવો પડે એવું કીર્તન કરો. શું કામ નો આવે? એવું કીર્તન કરો. જ્યાં વિદુરજી બહેનો ભાઈઓ ઝૂંપડીનો દરવાજો ખોલે ત્યાં દ્વારિકાનાથ નજરે પડે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચતુર્ભુજ શ્રી દ્વારિકાનાથના દર્શન થયા. અતિ આનંદ થયો. મારા ઘેર ભગવાન પધાર્યા. પાપણો હલતી નથી. એક નજર રાખી છે, બે હાથ જોડ્યા છે, પતિ પત્ની તન્મય થયા છે. ભગવાનને આસન આપવાનું વિદુરજી ભૂલી ગયા છે. ભગવાને જાતે આસન લીધું અને આસન ઉપર દ્વારિકાનાથ બિરાજે છે. વિદુરજીનો હાથ પકડી ભગવાન પાસે બેસાડે છે. યાદ રાખજો બહેનો, ઈશ્વર જે જીવને માન આપે ને એનું જ માન આ જગતમાં કાયમ ટકે છે. હા, કાયમ ટકે છે. વિદુરજીને ઈશ્વરે માન આપ્યું, મીરાબાઈને ઈશ્વરે માન આપ્યું, શેઠ સગાળસાને, ચલાળામાં આપા ધાના બાપુને ભગવાને માન આપ્યું છે. હજી એને કોઈ ભૂલી નથી શકતા. બધા અમર નામ થઈ ગયા છે. આપણે આપ મેળે નામ વધારી ટકે નહીં. એકાદી હાથદી મને યાદ કરો, પછી ભૂલી જાઓ. પછી શ્રી કૃષ્ણ કહે, કાકા, શું જોવો છો? કાકા, મને બહુ ભૂખ લાગી છે, કઈક ખાવાનું આપો. એ બહેનો, ભક્તિમાં એવી શક્તિ રહેલી કે નિષ્કામ ભગવાનને સકામ બનાવી દે. એ ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્તને માટે ભગવાનને આરોગવાની ઈચ્છા થાય. ભગવાન આજે માગીને આરોગ્ય છે. વિદુરજી પૂછે, હે પ્રભુ, તમે દુર્યોધનને ત્યાં જમીન નથી આવ્યા? બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ હવે જે કેશની યાદ રાખજો. શ્રી કૃષ્ણ કહે, કાકા, જેના ઘરનું તમે ન ખાવ એના ઘરનું હું નથી ખાતો. યાદ રાખજો વૈષ્ણવ, તમે જેવો નિયમ લ્યો એથી વિશેષ મારો પરમાત્મા તમારા માટે નિયમ લેવા તૈયાર છે. પણ આપણે પેલા નિયમ લેવો પડે. હા, આપણે પેલા નિયમ લેવો પડે. વિદુરજીના ઘરે ભગવાન પધાર્યા. પતિ પત્ની વિચારમાં પડ્યા કે ભગવાનનું સ્વાગત સી રીતે કરવું. કારણ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા હતા. વિદુરજીને શંકો થાય, હું મારી તાંદળિયાની ભાજી ભગવાનને કેમ અર્પણ કરું? પણ વિદુરજીને ઘેર શ્રી કૃષ્ણ માગીને આરોગ્ય. પરમાત્માએ આજે ભાજીના વખાણ કર્યા. હું કામ? વિદુર પત્નીનો મનોરથ હતો કે દ્વારિકાનાથ આરોગ્ય, હું દર્શન કરું. મારે પરમાત્મા પાસે બીજું કાંઈ માગવું નથી. બસ આ જ મારી ઈચ્છા. અને ઈચ્છા શુદ્ધિ ન હોય ને તો એનું કર્મ શુદ્ધ હોતું નથી. અને જેની ઈચ્છા શુદ્ધિ એની ક્રિયા પણ શુદ્ધ હોય છે. માટે બહેનો ભાઈઓ, હર હંમેશ ઈચ્છા સારી રાખો.
શું કામ ભગવાન નું આવે? અરે આપણે ત્યાં બહેનો ભાઈઓ હારો મહેમાન નું આવે તો ભગવાન શું આવે? સાચી વાત કહું તમને, એમ લાગે કે મહેમાન હારો આવવા મળે, મહેમાન આવ્યો હોય અને ધ્યાન કરવા બેહતો હોય એટલે માનવાનું કે ભગવાન આપણા આંગણે આવી ગયો છે. અને મહેમાન આવ્યો હોય ને આખી રાત કુટુંબની જ ખોલીને બેહે કે આનું આવું છે ને આનું આવું છે, એટલે માનવાનું કે આ દુર્યોધન ક્યાંથી આવ્યો. પરમાત્મા સાથે બહેનો ભાઈઓ એવો પ્રેમ કરો, પાપ છોડી એવી ભક્તિ કરો, એવું પવિત્ર જીવન ગાળો કે પરમાત્માને તમારા ઘરનું આરોગવાની ઈચ્છા થાય. વિદુરજીને કૃતાર્થ કરી શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને મળવા જાય છે. ટૂંકમાં કહું છું બહેનો ભાઈઓ, પછી વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી પડે છે. તીર્થયાત્રા કરતા કરતા વિદુરજી ગંગા કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં આવે છે. મૈત્રી ઋષિ પ્રણામ કર્યા. મૈત્રી ઋષિએ સુંદર મજાનું આસન આપ્યું. વિદુરજી આસન પર બેઠા છે. તે પછી વિદુરજી મૈત્રી ઋષિને અનેક પ્રકારના પ્રશ્ન પૂછે કે ભગવાન કરતા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્માએ કેવી રીતે કરી? શું ટાઈમ થયો? હવે તો આ લોકો ટાઈમ કહે છે, ઘણા તો બોલે નહીં રણા. આ લોકોને કેમ ખબર પડી છે? હાથ જ થયા. બોલો, તમે હાથ જ કીધા. કયો હાલો બોલો. હે એ વાત તો સાચી, પણ એની પાસે ઘડિયાળ હોય બોલતી મોબાઈલમાં, એમ કે 7 બજે. હું શું તમારી બોલતી ઘડિયાળ બોલાવો તો. અલે વાહ બટેટા, તમારી સાહેબ બા મને ડારો દેવા મળ્યા. હાલો કયો કેટલા વાગ્યા? કેટલા? હું બોલ્યા ખબર પડી? મને નથી સમજાણ. હું આ લોકો ભેગા કેમ દિવસો કાઢું? પરમાત્માની દયાથી બહેનો ભાઈઓ, મને ભાઈનો સાથ તો રામ જેવો મળ્યો, પણ સંગીત સ્ટાફ પણ મને સગા ભાઈથી પણ વિશેષ મળે છે દરેક કથામાં. આજે બા જે ઓલો ભણવાનો છોકરો હશે ને, એને પરીક્ષા છે એટલે નથી આવ્યો. એની જગ્યાએ પૌવા બટેટા આવ્યા છે, વઘારવાના તમારે છે બધા. એનું નામ પ્રવીણ છે એટલે આપણે પૌવા બટેટા રાખ્યા. તો અત્યારે આપણે વરા નારાયણ ભગવાનનું પ્રાગટ્ય કરી, કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય કરી અને કથાને વિરામ આપવાનો છે. સવારે થોડુંક 9:30 પછી કથા શરૂ કરી હતી, લાઇટ પણ નહોતી. વાતું નહીં બધી 7:30 કીધું છે ને મેં, બરાબર? ઉતાવળ નો કરશો, વાતું નું કરશો બેનો. કોઈને જલપાન પીવું હોય તો પી લો ફટાફટ. હાલો વાતું કરો. હાલો યુવા દીકરીઓ ઊભા થઈ અને વડીલોને જલપાન કરાવો. હાલો ફટાફટ. હાલો કિરણબેન, ક્યાં ગયા ઓલા આપણે લુવારના દીકરી અમારા ગામના? બોટલ છે? હા તો પી લો.
અને અહીંયા પાણીની સગવડ રાખી છે, હો, ફિલ્ટર પાણીના કેરબા રાખ્યા છે, જેની ઈચ્છા હોય ઘરેથી ન લાવે તો પી લેજો તમ તાર. બેસો, હજી કથા વિરામ નથી લીધી, 5 મિનિટનો વિરામ દીધો છે, હો. હવે વરાનારાયણની કથા અને કપિલ નારાયણની કથા પ્રાગટ્ય કરી પછી આપણે કથાને વિરામ દેવાનો છે, હો. 5-10 મિનિટ બેસો. અને છતાંય ઘરે કાંઈક અગત્યનું કામ હોય તો બધા જેને જવું એ જઈ શકે છે. હે હરે. વિદુરજી પ્રશ્ન કરે કે ભગવાન કરતા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્મા કેવી રીતે કરે? સંસારમાં સર્વે લોક સુખ માટે પ્રયત્ન કરે, પણ ન તો લોકોને સુખ મળે કે ન તો લોકોનું દુઃખ દૂર થાય. અને તમે કહો છો કે ભગવાન જગત ઉત્પાદન કરે અને તે ભગવાનની લીલા. પણ પરમાત્મા તો આનંદમય, તો પરમાત્મા એવી લીલા કેમ કરે? બોલો. સત્સંગ છે, હા, કાંઈ વાંધો. કેટલા વાગે? સાંભળો બધા બહેનો, રાત્રે અહીંયા બધા બહેનો સત્સંગ કરવાના, બહેનો જ કરવાના છું ને, આ બહેનો બધા સત્સંગ કરવાના છે. એટલે સરદારનગરના સર્વે બહેનો બધા બહેનોનું આમંત્રણ સ્વીકારી, ભગવાનનું આમંત્રણ સ્વીકારી અને સત્સંગ માટે અહીંયા બધા બહેનો પધારે, હો. મૈત્રી ઋષિ કહે કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર આવે. તત્વ દ્રષ્ટિએથી જગત ખોટું, તેથી જગતનો વિચાર સાધુ સંતો કર્યો નથી, પણ આ સૃષ્ટિ જેણે બનાવી એમનો વારંવાર સંતો વિચાર કરે. પરમાત્માને માયાનો પશ થયો એટલે સંકલ્પ થયો કે હું એકનો અનેક થાવ. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહાતત્વ, મહાતત્વમાંથી અહંકાર અને અહંકારના 4 પ્રકાર. પંચ માત્રમાંથી 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો કાંઈ ક્રિયા કરી શક્યા નહીં, એટલે ઈશ્વર એક વસ્તુમાં પ્રવેશ કરે. ઉપનિષદમાં કહ્યું કે એક વસ્તુમાં ભગવાને પ્રવેશ કર્યો, એટલે આ જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. ભગવાનની નાભી કમળમાંથી, ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પાદન થયું અને કમળમાંથી બ્રહ્મજી પ્રગટ થયા. બોલો બ્રહ્મદેવની. હવે બ્રહ્મજીએ કમળનું મૂળ ગોતવાનો પ્રયત્ન કર્યો. ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે અને ભગવાન નારાયણ બ્રહ્મજીને ઠપકો આપે કે હે બ્રહ્મજી, તમે મારું મૂળ ન ગોતો, પણ મારી આજ્ઞાનું પાલન કરો. તમે આ સૃષ્ટિનું નિર્માણ કરો. પછી બહેનો ભાઈઓ, ભગવાન વૈકુંઠ ધામમાં ગયા અને બ્રહ્મજીને બીક લાગી કે સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય. આથી બ્રહ્મજી સૃષ્ટિ નિર્માણ કરી અને કામને ઉત્પાદન કર્યું. પ્રથમ પિતા બ્રહ્મજીએ કામ મોહ ઉત્પાદન કર્યો. એટલે બ્રહ્મજીના જમણા અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પાદન કરે છે. પુરુષનું નામ મનુ, એમના બન્યા મનુષ્ય, અને સ્ત્રીનું નામ શત્રુપા, એમને બની સ્ત્રી. મનુ અને શત્રુપાને બ્રહ્મજીએ આજ્ઞા કરી કે તમે મૈથુન ધર્મથી પ્રજાનું નિર્માણ કરો,
પણ તે સમયે રાક્ષસો આ પૃથ્વીને રસાતાળમાં લઈને ગયા હતા. એટલે મનુ કહે, હે પિતા, હું પ્રજાને કોના આધારે રાખું? પૃથ્વીને રાક્ષસો રસાતાળમાં લઈને ગયા. હવે બ્રહ્મજી તે સમયે આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે અને પરમાત્માનું ધ્યાન કરતા બ્રહ્મજીને એકદમ છીંક આવી અને નાસિકામાંથી અંગૂઠા પરિણામ ધરાવતા વરા નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો વરા નારાયણ ભગવાન કી. ધીરે ધીરે વરાનારાયણે સ્વરૂપ વધારી ગર્જના કરી વિશાળ સ્વરૂપ ધારણ કરી રસાતાળમાં ગયા અને ત્યાંથી પૃથ્વીને બહાર લઈને આવે. તે સમયે રસ્તામાં હિરણાયક્ષ નામનો રાક્ષસ મળ્યો. એની સાથે ભગવાને યુદ્ધ કર્યું અને હિરણાયક્ષને વરાનારાયણે મુષ્ટિક પ્રહાર કરી અને સદગતિ આપી અને પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી અને પછી મનુને પૃથ્વીનું રાજ્ય આપ્યું અને વરાનારાયણ ભગવાન વૈકુંઠ ધામમાં પધાર્યા. બોલો વરાનારાયણ ભગવાન કી. મૈત્રી ઋષિએ બહેનો ભાઈઓ વરાનારાયણ ભગવાનની કથા કહી, પણ ટૂંકમાં. ત્યારે વિદુરજી કહે કે તપસ્વી કશ્યપ ઋષિ અને અદિતિને ઘેર આ રાક્ષસ કોણ હતા? ત્યારે મૈત્રી ઋષિ કહે, હે વિદુરજી, તપસ્વી કશ્યપ ઋષિ એક વખત સાયંકાળે અગ્નિમાં હોમ કરવાની તૈયારીમાં. તે સમયે ઋષિ પત્ની દિતિ ત્યાં આવે. દિતિએ સુંદર શણગાર કર્યો. દિતિ પતિ પાસે આવી અને કહે કે આ કામ મને બહુ ત્રાસ આપે, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. ત્યારે કશ્યપ ઋષિ કહે કે તમે આ શું બોલો છો? આ સાયંકાળનો સમય છે. પ્રભુના નામનો દીવો કરો અને પ્રેમથી પરમાત્માના નામનું કીર્તન કરતા કરતા ભગવાનને કહેજો કે મારી અંદર અંજવાળું કાયમ રહે. છતાંય દિતિ માનતા નથી. કશ્યપ ઋષિ દિતિને સમજાવે કે આ સમય પવિત્ર નથી. સાયંકાળને પરદોષ કાળ કરે. કહે આ સમયે તમારા પેટમાં ગર્ભ રહેશે તો કોઈ રાક્ષસ આવશે. છતાંય દિતિ માનતા નથી. દિતિ કામ ધ મોહ ધ. દિતિએ બહુ દુરાગ્રહ કર્યો. ત્યારે કશ્યપ ઋષિ દિતિના દુરાગ્રહ સાથે સંમત થયા અને દિતિ સરગર્ભા થયા. સરગર્ભા દિતિને પાછળથી બહુ પછતાવો થયો કે મેં ભૂલ કરી. મને કહેતા હતા પણ મેં માન્યું નહીં. પછી કશ્યપ ઋષિ દિતિને કહે કે દેવી, સારો સમય ન હતો, મારું મન પણ અશાંત હતું અને તમે દુરાગ્રહ કર્યો. મને દેખાય છે કે તમારા પેટમાં બે રાક્ષસ છે. એ જગતને રડાવશે, બહુ ત્રાસ આપશે. ત્યારે પરમાત્મા પ્રગટ થશે અને તારા બાળકોને પરમાત્મા મારશે. દિતિ કશ્યપ ઋષિને કહે કે મારા બાળકોની અંતકાળમાં ભગવાનના દર્શન તો થશે ને? કશ્યપ ઋષિ કે હા. પણ દિતિએ કશ્યપ ઋષિની ઘણી સેવા કરી. એટલે કશ્યપ ઋષિ એક દિવસ દિતિને કહે કે દેવી, તારા બે બાળકો તો રાક્ષસ થશે, પણ હું તને આશીર્વાદ આપું છું કે તારા પુત્રનો પુત્ર, તારો પૌત્ર મહાન ભક્ત વૈષ્ણવ મહાન થશે. એ કોણ? પ્રહલાદજી. બહેનો ભાઈઓ, દિતિને ગર્ભ રહ્યો છે. દેવો ને બહુ ચિંતા થવા લાગી. દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો અને પુત્રો દેવોને દુઃખ આપશે એટલે 100 વર્ષ દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂરજ ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવો ગભરાયા અને દેવો બ્રહ્મજી પાસે ગયા અને પૂછે કે આ દિતિના પેટમાં કોણ છે? ઘણા દિવસો થયા, હજી બાળક બહાર આવતો નથી. આથી બ્રહ્મજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે છે અને ધ્યાન કરતા બ્રહ્મજીને દર્શન થાય અને બ્રહ્મજી કહે કે આ મારા નારાયણની લીલા છે
અને બ્રહ્મજી કહે છે દેવોને કે મારા માનસ પુત્રો મારા કહેવાથી એકવાર વૈકુંઠ ધામમાં ગયા અને વૈકુંઠ ધામના 6 દરવાજા ઓળંગી અને 7મા દરવાજે જાય છે ત્યારે જય વિજય સનત કુમારોને અટકાવે અને સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો. એના કારણે બહેનો ભાઈઓ જય વિજય હિરણાયક્ષ અને હિરણાકશુપ દીતીના પેટમાં 2 રાક્ષસ આવ્યા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે એકાદશી, પૂનમ, અમાસ, જન્મતિથિ આવા પવિત્ર દિવસે બ્રહ્મચાર્ય રાખવું. અને જે બ્રહ્મચાર્યનો આવા દિવસે ભંગ કરે છે એમને ત્યાં રાક્ષસી પ્રવૃત્તિના બાળકો જન્મ લે છે. પછી ભગવાન સનત કુમારોને કહે છે કે તમારું અપમાન નહીં, પણ તમે અહીંયા આવ્યા અને જય વિજય અટકાવ્યા. પણ સનત કુમારોએ બહેનો ભાઈઓ જય વિજયને શ્રાપ આપ્યો કે તમે અમને અટકાવ્યા છે એટલે તમારે 3 વાર રાક્ષસ કુળમાં અવતાર લેવો પડશે. પછી ભગવાન બહાર આવે છે. ભગવાન સનત કુમારોની સામે જોતા નથી. સનત કુમાર માફી માંગે છે. ભગવાન કહે છે કે તમારું અપમાન ઈ મારું અપમાન. સનત કુમારો કહે કે ભગવાન કેવા પાકા છે, અમારા વખાણ કરે છે પણ અમને બોલાવતા નથી. કારણ કે સનત કુમારોને લાગ્યું કે હજી અમારે તપસ્યા કરવાની જરૂર છે. પછી સનત કુમારો ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા છે. હવે દીતીને 2 બાળકોનો જન્મ થયો. એમના નામ રાખ્યા હિરણાયક્ષ અને હિરણાકશુપ. હિરણાયક્ષનો નાશ બહેનો ભાઈઓ એ તો આપણે અગાઉ જોયું કે વરાનારાયણ ભગવાને કર્યો અને હિરણાકશુપનો વધ નૃસિંહ નારાયણ ભગવાન કરશે. એની કથા કાલ આવશે. હવે મનુ મહારાજ અને શત્રુપાને ત્યાં 2 પુત્રો અને 3 કન્યા થઈ. વિદુરજી કહે કે આ કપિલ નારાયણની કથા સાંભળવાની મારી ઈચ્છા, કહો ને. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અને મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા કહે. સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ આદિ નારાયણ પરમાત્માનું સ્મરણ કરે, આખો દિવસ તપ કરે. કરદમ ઋષિ જીતેન્દ્રિય મહાત્મા. કરદમ ઋષિની તપસ્યા સફળ થઈ ભગવાન નારાયણ કરદમ ઋષિ પાસે પ્રગટ થયા અને પ્રભુ કરદમ ઋષિને વરદાન માગવાનું કહે. ત્યારે કરદમ ઋષિ પરમાત્માને કહે કે હે પ્રભુ, તમારા દર્શન પછી હવે હું શું માગું? જે ભગવાનના દર્શન કર્યા પછી લૌકિક સુખની માંગણી કરે તે જીવ મૂર્ખ છે, અજ્ઞાની છે. પણ બ્રહ્મજીએ મને આજ્ઞા કરેલી, તેથી લગ્ન કરવાની ઈચ્છા. મારે લગ્ન કરવું પણ મનમાં એવી ભાવના કે ઘરમાં સત્સંગ મળે. હું સ્ત્રી સંગ માંગતો નથી પણ સત્સંગ માંગુ છું. ભગવાનને કરદમ ઋષિની વાણી બહુ પ્રિય લાગી. એટલે ભગવાને કહ્યું કે હે કરદમ ઋષિ, 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને એમની પુત્રી દેવહૂતિ તમને પરણાવશે અને હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર લઈશ. આટલું કહી ભગવાન વૈકુંઠ ધામમાં ગયા. પછી ભગવાન નારદજીને મનુ મહારાજ પાસે મોકલે છે. નારદજી મનુ મહારાજ પાસે ગયા અને દેવહૂતિ અને કરદમ ઋષિના બહેનો ભાઈઓ વિવાહ થયા છે. અને 12 વર્ષ સુધી સંયમ રાખે છે દેવહૂતિ અને કરદમ ઋષિ. અને પછી 100 વર્ષ બહેનો ભાઈઓ વિહાર કરે છે. દેવહૂતિ અને કરદમ ઋષિને ઘેર એક પણ દીકરો ન થયો, પણ 9 દીકરીઓ થયેલ. આ 9 દીકરીઓ કોણ બહેનો ભાઈઓ? નવધા ભક્તિ. યાદ રાખજો બહેનો ભાઈઓ, નવધા ભક્તિ વગર જ્ઞાન એટલે કે કપિલ નારાયણ ન આવે.
પેલા બહેનો ભાઈઓ નવધા ભક્તિને પરણો. પેલી નવધા ભક્તિ છે કે સંતોના સંગમાં રહેવું. આવી જે આ કથા થતી હોય એ બીજી ભક્તિ છે, ત્યાં જાવું. ત્રીજી ભક્તિ સદગુરુએ જે મંત્ર આપ્યો હોય એની ઉપર પૂરો ભરોસો રાખવો. અને નવમી ભક્તિ એક બતાવી છે કે જ્યાં કથા થતી હોય ત્યાં પૂજનમાં જાવું, મંત્ર ઉચ્ચારણ કરવા. કાલ મેં કીધું હતું પણ કોઈ અહીંના લોકો પૂજા માટે આમ બહુ રુચિ નથી બતાવતા. આમ હમણાં જો મોટી કથા ક્યાંય થઈ હોય અને ત્યાં કીધું હોય કે 25,000નો પાટલો માંડવાનો છે તો તરત તૈયાર થશે. મફતમાં કોઈ તૈયાર ન થાય. મફતની કિંમત આ જગતના લોકો નથી કરતા. એને એનું મને દુઃખે ન હોય એ કહું. આ તમારું કાર્ય છે બહેનો ભાઈઓ. હા, અને તમારે બધાને કરવાનું છે. હે આમાં શું હોય કે સત્યને સહન કરવું એ બહુ અમુક લોકો જ કરી શકે, યાદ રાખજો. પંપ મારતા જેને આવડે ને ત્યાં હમાય જ નહીં. પંપ મારવાનો મારો ધંધો નથી, સત્ય બોલવાનો મારો ધંધો છે. જો તમારા બધાની ભાવના હોય, ઈચ્છા હોય તો સવારે પૂજા 6:30 થાય છે, બરાબર? બધાય પૂજામાં જોડાજો. પિતૃના પાટલા પણ મૂકવાય તો મૂકજો. સત્યની કિંમત કરતા થઈ જાય જો બહેનો ભાઈઓ, યાદ રાખજો. હાલો, હું સત્ય ન હોય તો કાંઈ નહીં, પણ મારી વાણી અને મારો ભાગવત સત્ય છે, યાદ રાખજો. નવધા ભક્તિ પહેલા આવે. એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય જાગે. વિલાસી જીવનથી તેઓ કંટાળે. બધું ઉતારી ફરી પાછા તપસ્વી સંન્યાસી બને. આ જોઈ દેવહૂતિ કહે કે આપ સંન્યાસ ગ્રહણ કરવા માંગો છો તેમાં મારી ના નથી. આ 9 દીકરીઓ છે, એક પણ દીકરો થયો નથી. આ 9 દીકરીઓનું મારે શું કરવું? આપ સંન્યાસ લેશો તો આ 9 દીકરીઓ સાથે કોણ લગ્ન કરશે? વાતે બહુ સાચી. કાલે મેં કીધું તું કોણ ત્યાર થયું લગ્ન કરવા ભગવાન અલી ભક્ત આ મંત્ર હારે. પેલે દિવસે જે હતા 4-5 ઈ જ આવ્યા. હવે જો નવધા ભક્તિ અરે વિવાહ કરવા હોય તો કાલ જોડાઈ જાવ બહેનો, જોડાઈ જાવ. કરદમ ઋષિ દેવહૂતિને કહે કે આ વિલાસી જીવન મને ગમતું નથી. આથી દેવહૂતિ કહે કે તમને જે ગમતું નથી તે મને પણ ગમતું નથી. મને સાદું જીવન ગમે. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીના કિનારે આવે, સાત્વિક જીવન ગાળે. આખો દિવસ જપ ધ્યાન કરે. બહુ ભૂખ લાગે ત્યારે થોડા ફળ અને કંદમૂળ ખાય. ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો છે. અને વર્ષો સુધી તપસ્યા કરી દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો. કરદમ ઋષિ વિચાર કરે દેવહૂતિને અનેક વાર ગર્ભ રહેલ, પણ આવું તેજ મેં જોયું નથી. મારા નારાયણ દેવહૂતિના પેટમાં આવ્યા લાગે છે. દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવો ગાંધર્વો સ્તુતિ કરે. પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો. સાધુ સંન્યાસી યોગીઓ અને સંતોને આનંદ થયો. કાર્તક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ નારાયણ ભગવાન કી. કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. જે બાળકને કપિલ નારાયણ અહીંયા બનાવવામાં આવ્યો હોય તો કથા મંડપ નીચે એ બાળકની પધરામણી કરો અને પછી આપણે આરતી ઉતારી અને પછી કથાને વિરામ આપી. જય શ્રી રામ, જય કપિલ નારાયણ ભગવાન. નરસિંહ મહેતાની ટોપી પહેરાઈ દીધી.
પહેરી પહેરવા. ચાલો સવારે જે પૂજામાં બેઠેલ એ બહેનો ભાઈઓ કદાચ કામ ઉપર હોય, આરતીમાં ન જોડાય તો હાલે, એટલે આરતીની થાળી તૈયાર કરો. આરતી અને થાળ બે આપણે સાથે કરીએ. વાં બિરાજો. કપિલ નારાયણ ભગવાનના પછી તમે બધાય ભાવથી દર્શન કરી લેજો. થાળ ધરાવી દીધો. જમુ જમુની જગના આધાર પ્રેમથી જમાડું રે. બોલો